વટ વચન અને વર્ચસ્વ વાળી ગુજરાતની એકમાત્ર બેઠક એટલે બનાસકાંઠાની વાવ. વાવની અંદર વટ હતો ગેનીબેન ઠાકોરનો કે સતત 2 વખત ધારાસભ્ય બન્યા અને ત્યારબાદ બનાસકાંઠાના સાંસદ બન્યા. વર્ચસ્વ હતું એ બનાસકાંઠાની અંદર શંકર ચૌધરીનું અને હવે આ બેઠક જીતવા માટે અલ્પેશ ઠાકોરે સ્વરૂપજી ઠાકોરને વચન આપ્યું કે હું તમારી માટે પ્રચાર કરીશ, તમને જીતાડવા માટે મદદ કરીશ. એટલા માટે આ બેઠક બની વટ વચન અને વર્ચસ્વની લડાઈ. હવે આ બેઠક ઉપર મતદાન થઈ ચૂક્યું, 70% આસપાસ મતદાન થયું અને આ મતદાનના આંકડાઓ સામે આવતાની સાથે જ ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર માવજીભાઈ ચૌધરી સહિત તમામ ઉમેદવારોએ પોતાને મળેલા મતોને લઈને એનાલિસિસ કરવા માંડ્યા. વાવની અંદર હજી મતદાન થયું એ 70% મતદાન થયું. મતદાન થયા બાદ હવે ગણતરીની કલાકોની અંદર થવાની છે, પરંતુ તે પહેલાં સોશિયલ મીડિયાની અંદર અનેક એવી વાતચીતો જે છે તે ચાલી રહી છે. એ અનેક વાતચીતોની અંદર એક્ઝિટ પોલ પણ સામે આવી રહ્યા છે, જેમાં અલગ અલગ ઉમેદવારોને જીતના દાવાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. અને તમામની સાથે હવે તમામની વચ્ચે હવે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરના માટે તેમના સમર્થકો દ્વારા સોશિયલ મીડિયાની અંદર આંકડાઓ વાયરલ કરવામાં આવ્યા છે કે આ મતોના આંકડાના કારણે સ્વરૂપજી ઠાકોરની અહીંયા જીત નક્કી છે. કયા આંકડાઓ છે, સોશિયલ મીડિયાની અંદર શું વાયરલ થઈ રહ્યું છે, આપણે પહેલાં સમજવાનો પ્રયત્ન કરીએ. આ આંકડાઓ છે કે જે ભારતીય જનતા પાર્ટીના સમર્થકો દ્વારા એક કથિત દાવો કરવામાં આવ્યો છે અને આ કથિત દાવાની જો વાત કરવામાં આવે તો જ્ઞાતિ આધારિત આખું ફોર્મેટ બનાવવામાં આવ્યું છે કે આટલી જ્ઞાતિના મતદારો જે છે તે વાવની અંદર આપેલા છે અને એમાંથી જે 70% જેટલું મતદાન જે થયું છે તે મતદાનની અંદરથી ભાજપ, કોંગ્રેસ અને માવજી ચૌધરી અપક્ષની અંદર જે ઉમેદવાર હતા તેમને મળેલા મતો જે છે તે આંકલન એ ભાજપના સમર્થકો દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં સૌથી પહેલાં ઠાકોર સમાજના 39,875 મત એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને મળ્યા છે. એટલા માટે સમર્થકો લખી રહ્યા છે કે અલ્પેશ ઠાકોર એ શરૂઆતથી લઈને છેલ્લા દિવસ સુધી ત્યાં પ્રચારમાં હતા, ઠાકોર સમાજનો ઉમેદવાર હતો, એટલા માટે સૌથી વધારે મતો અહીંયા તેમના લખવામાં આવ્યા છે. હવે વાત કરવામાં આવે કોંગ્રેસમાં તો કોંગ્રેસની અંદર 16,855 જેટલા મતો છે અને જ્યારે માવજી ચૌધરીની વાત કરવામાં આવે ઠાકોર સમાજના મતો જે કબજે કર્યા હોઈ શકે તેવો ભાજપ સમર્થકોનો જે દાવો છે તેની અંદર તેમાં 2,992 મતો જે છે તે ઠાકોર સમાજના લખ્યા છે. હવે વાત કરીએ ચૌધરી સમાજની. ચૌધરી સમાજમાંથી શંકર ચૌધરી અવારનવાર પ્રચાર માટે મેદાને આવ્યા હતા, તેમ છતાંય ભાજપે તેમાં આંકડો ખૂબ ઓછો લખ્યો છે, જેમાં 9,480 મતોનો આંકડો એ ભાજપ સમર્થકોનો દાવા આધારિત કહી રહ્યા છે. કોંગ્રેસને 3,160 મત છે, જ્યારે ચૌધરી સમાજના જ ઉમેદવાર માવજી ચૌધરીએ આ બેઠક ઉપર 18,960 જેટલા મતો લઈ ગયા હોવાનો દાવો જે છે તે ભાજપ સમર્થકો કરી રહ્યા છે. અને આ તમામની વચ્ચે દલિત સમાજની જ્યારે વાત કરવામાં આવે ત્યારે 2,141 મતો એ ભાજપને મળ્યા હોઈ શકે. સાથે દલિત સમાજનું જે સંમેલન થયું હતું વાવની અંદર છેલ્લી ઘડીએ ત્યાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આવ્યા હતા અને જેમના પગે ફ્રેક્ચર થયું હતું, તેમ છતાંય તેઓ ગુલાબસિંહ રાજપૂત માટે પ્રચાર માટે આવ્યા. ક્યાંક તેની અસર અહીંયા ભારતીય જનતા પાર્ટીના સમર્થકો દ્વારા ખુલ્લામાં લખવામાં આવી છે કે દલિત સમાજના તેમને 2,141 જ મત મળ્યા છે, સામે કોંગ્રેસને 22,981 મત છે અને માવજીભાઈની અંદર જો વાત કરવામાં આવે તો 6,280 મતો દલિત સમાજને લઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. હવે રબારી સમાજની વાત કરવામાં આવે, ઠાકરસિંહ રબારીની નારાજગી હતી, તેમ છતાંય કોંગ્રેસને સૌથી વધુ મત એ ભાજપ સમર્થકો આપી રહ્યા છે. હવે કઈ રીતે આપી રહ્યા છે પહેલાં એ જોઈએ. રબારી સમાજના 2,796 મત એ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો કહી રહ્યા છે કે અમને મળી રહ્યા છે. હવે એ જ ભાજપના સમર્થકો કહી રહ્યા છે કે 14,043 મત જે છે તે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને મળી રહ્યા છે અને સામે માવજીભાઈ ચૌધરીને 1794 જેટલા મત જે છે તે માવજીભાઈને મળ્યા હોઈ શકે. રબારી સમાજની વાત હતી. હવે બ્રાહ્મણ સમાજની જ્યારે વાત કરવામાં આવી રહી છે ત્યારે આપણે જણાવી દઈએ કે બ્રાહ્મણ સમાજમાંથી 2 થી 3 જેટલા દાવેદારોએ પોતાની દાવેદારી કરી હતી અને જેમાં દાવેદારીના ભાગરૂપે સ્વરૂપજી ઠાકોરનું જ્યારે નામ નક્કી કરવામાં આવ્યું ત્યારે એ ડેમેજ કંટ્રોલ પણ થયું અને એ જ બ્રાહ્મણ સમાજના આગેવાનો નેતાઓ જે છે તે સ્વરૂપજી ઠાકોર માટે પ્રચાર કરતા હતા. એટલા માટે તેમનામાં ભાજપ સમર્થકોએ 11,536 મતો લખ્યા છે, કોંગ્રેસની અંદર 3,134 છે અને માવજીભાઈને 1,001 મત મળ્યા હોય બ્રાહ્મણ સમાજના
આવો ભાજપ સમર્થકોનો એક કથિત દાવો। આ દાવાની વચ્ચે રાજપૂત સમાજની જ્યારે વાત આવે ત્યારે તેમાં 625 મત એ ભાજપ પાસે છે, જ્યારે માવજીભાઈ પાસે 623 મત છે અને કોંગ્રેસને 11,230 જેટલા મતો જે છે તે રાજપૂત સમાજના મળ્યા હોવાની આશંકા આ લગાવવામાં આવી રહી છે। હવે પ્રજાપતિ સમાજની વાત કરવામાં આવે કે જેમાં 6,060 મતો એ સ્વરૂપજી ઠાકોરને મળ્યા હોઈ શકે। 2100 મત જે વાત કરવામાં આવી રહી છે અહીંયા આ કોંગ્રેસ સમર્થકોની જે વાત કરવામાં આવી છે 2100 મતની, આ 2100 મત એ પ્રજાપતિ સમાજમાંથી ગુલાબસિંહ રાજપૂતને મળ્યા હોય અને 289 મત એ માવજીભાઈને પ્રજાપતિ સમાજના મળ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। દરબાર સમાજની જ્યારે વાત કરવામાં આવે ત્યારે 3,016 મતો સ્વરૂપજી ઠાકોરને મળી આવ્યા હોય તેવી આશા છે અને સાથે 826 મતો કોંગ્રેસ અને માવજીભાઈને 427 મત મળ્યાની આશંકા લાગી રહી છે। આપણે પહેલાં પણ કહ્યું હતું અને વાવની પેટા ચૂંટણી જ્યારથી જાહેર થઈ ત્યારથી કહ્યું હતું કે આ બેઠક ઉપર ઠાકોર સમાજ, ચૌધરી સમાજ એ ઉમેદવારોની પસંદગીના આધારે મતદાન થતું હોય છે, પરંતુ જે અન્ય સમાજો છે જે નાના નાના સમાજો મળીને ભેગા થતા હોય છે તેમનું મતદાન જેના તરફ થતું હોય છે તેની જીતની ગણતરી સૌથી વધારે, તેની જીતની સંભાવનાઓ પણ સૌથી વધારે થતી હોય છે અને આવું જ કંઈક અહીંયા થયું। અન્ય જે મતદારો છે તેમાંની અંદરથી અન્ય જ્ઞાતિઓના મતદારોના આધારે 20,146 મત એ સ્વરૂપજી ઠાકોરને મળ્યા હોવાની આશંકા એ ભારતીય જનતા પાર્ટીના સમર્થકોનો દાવો છે અને આ દાવા અંતર્ગત 13,073 મત જે છે તે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને આપવામાં મળ્યા હોય તેવી આશા છે અને 3,691 મત એ માવજી ચૌધરીને આપ્યાનો કથિત દાવો આ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો કરી રહ્યા છે। આ સમર્થકોના દાવા આધારે આખું આ ટેબલ તૈયાર કરવામાં આવ્યું છે અને આંકડાઓ સોશિયલ મીડિયાની અંદર તેઓ વાયરલ કરાવી રહ્યા હતા, જેમાં 95,675 મત સાથે સ્વરૂપજી ઠાકોર એ પહેલા નંબર ઉપર છે, એટલે કે તેમને જીતના ઉમેદવાર બતાવી દીધા છે। સ્વરૂપજી ઠાકોરને વાવના ધારાસભ્ય પણ એ ભાજપ સમર્થકોએ ગણાવ્યા છે। કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત જેઓ બીજા નંબરે છે તેમને 87,402 મત મળ્યા હોવાનો દાવો એ ભાજપના સમર્થકો કરી રહ્યા છે અને જે આખી આ ચૂંટણીમાં ટક્કર આપી રહ્યા હતા અને ખરેખરની લડાઈની અંદર મેદાન ઉતર્યા હતા તેવા માવજી ચૌધરીને આ બેઠક ઉપર 36,057 મત મળ્યા હોવાનો દાવો એ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। હવે જ્યારે જીતની વાત કરવામાં આવે, લીડની વાત કરવામાં આવે કે આ બેઠક ઉપર કેટલી લીડ મળી હોઈ શકે, તો આ લીડની વાત કરીએ ત્યારે ભાજપ સમર્થકોના કથિત દાવાના આધારે જેટલા મતો સ્વરૂપજીને મળ્યા પહેલા નંબર ઉપર, સામે ગુલાબસિંહને બીજા નંબર ઉપર જે મત મળ્યા તે મતના આધારે 8,273 મતથી સ્વરૂપજી ઠાકોરની જીત થવાનો એક કથિત દાવો એ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો કરી રહ્યા છે। આ બેઠક ઉપર આ મતોની વાત જે છે તે ભાજપના સમર્થકો કરી રહ્યા છે, પરંતુ હવે આ સમર્થકોનો દાવો હતો। આ જ પ્રકારે સમર્થકોનો દાવો એ ગુલાબસિંહ રાજપૂત માટે પણ થયો અને સ્વરૂપજી ઠાકોર માટે પણ થયો। આ બંને નેતાઓ માટે પણ તેમના સમર્થકોએ દાવો કર્યો કે આ બેઠક ઉપર અમારા ઉમેદવાર પણ આટલી મતોની લીડ સાથે જીતે છે। જેમાં માવજીભાઈના સમર્થકોએ જે દાવો કર્યો છે તેમાં જીતની સરસાઈ ખૂબ ઓછી છે, પરંતુ ગુલાબસિંહ રાજપૂતના સમર્થકોએ જે દાવો કર્યો છે એ દાવા અંતર્ગત તેમની જીતની સરસાઈ સૌથી વધારે છે કે જે 15,000 થી 20,000ને પણ ક્રોસ કરી જઈ ચૂકી છે। અને હવે જ્યારે સ્વરૂપજી ઠાકોરના સમર્થકો એટલે કે ભાજપના સમર્થકોએ જે દાવો કર્યો છે એ દાવા અંતર્ગત 8,000 કરતાં પણ વધારે મતોની સરસાઈ સાથે લીડ સાથે આ બેઠક ઉપર સ્વરૂપજી ઠાકોર એ જીતતો હોવાનો દાવો કરી રહ્યા છે। આપનું શું માનવું છે? હાલ તો તમામ પક્ષના સમર્થકો એ દાવાઓ કરી રહ્યા છે કે અમારી બેઠક એટલે કે વાવ બેઠક ઉપર અમારા આ ઉમેદવાર આટલા મતોની લીડ સાથે જીતે છે। એક્ઝિટ પોલની અંદર પરિણામો જે સામે આવી રહ્યા છે, એક્ઝિટ પોલના જે આંકડાઓ સામે આવી રહ્યા છે તે આંકડાઓની અંદર પણ અલગ અલગ જગ્યાઓ પર વિરોધાભાસ જોવા મળી રહ્યું છે। કોઈ જગ્યાએ એવું માનવામાં આવી રહ્યું છે કે ગુલાબસિંહ રાજપૂત જીતી રહ્યા છે, તો કોઈ જગ્યાએ એવું માનવામાં આવી રહ્યું છે કે સ્વરૂપજી ઠાકોર જીતી રહ્યા છે। છેલ્લી કેટલીક ચૂંટણીના પરિણામો બાદ એવું સામે આવતું હોય છે કે એક્ઝિટ પોલના આંકડાઓ કરતાં પણ પરિણામ જે છે તે વિપરીત જોવા મળતું હોય છે। આ એક બેઠકની પેટા ચૂંટણી, આના એક્ઝિટ પોલ પણ સામે આવી ચૂક્યા છે અને કથિત આંકડાઓ પણ અમે આપને બતાવ્યા। શું લાગી રહ્યું છે આપને? આ કથિત આંકડાઓ આધારિત કોણ બાજી મારી શકે છે આ બેઠક ઉપર, કોણ આ બેઠક ઉપર જીત મેળવી શકે છે? જો આપ જાણતા હોય તો અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અને આવી જ પોલિટિકલ અપડેટ જોવા માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ। નમસ્કાર।